સ્વાગત દર્શક મિત્રો, આપનું વધુ એક નવા એપિસોડમાં પ્રોપર્ટી કેપિટલમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. હું યશ ભટ્ટ આપની સાથે. આપણે દર સપ્તાહે પ્રોપર્ટી માર્કેટ્સમાં શું નવા જૂની થઈ રહી છે તેની વાત તો કરીએ છીએ, પણ આજે દર્શક મિત્રો વાત કરીશું ગુજરાતના તમામ અલગ અલગ વિસ્તારોના રિયલ એસ્ટેટ માર્કેટની. 4 અલગ અલગ ઝોનની વાત કરીશું. દક્ષિણ ગુજરાતમાં શું રિયલ એસ્ટેટના હાલચાલ છે, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છના રિયલ એસ્ટેટ માર્કેટના હાલ આજના દિવસે દર્શક મિત્રો આપણે જાણવાના છીએ. તો આવો કરીએ શરૂઆત. સૌથી પહેલા દર્શક મિત્રો, ગુજરાત અત્યારે ખૂબ જ ગોલ્ડન ફેઝ જેને કહેવાય ને એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. સેમિકન્ડક્ટર ફેબ તમે જુઓ અહીંયા આપણે બની રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં. સાણંદ છે, ધોલેરા છે. 15 વર્ષ પહેલા ક્યાં આવું કોઈ અસ્તિત્વ હતું? એવું કોઈ ફિનાન્શિયલ સિટી નહોતું આપણી પાસે. અને હકીકતમાં બની રહેલી બુલેટ ટ્રેન અને આખરે હવે તમે જુઓ તો એરપોર્ટ સુધી પહોંચતી મેટ્રો. રાજ્યનો દરેક રિયલ એસ્ટેટ બ્લોક તમને એમ કહેતો હશે કે 2026 એ જ ધી યર છે કે જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અને એમાંથી ઘણી એવી બાબતો સાચી પણ છે, પણ અમુક બાબતો માર્કેટ એનાલિસિસને નામે માત્ર માર્કેટિંગ છે. તો આજે આપણું કામ છે આ બંનેને અલગ તારવવાનું. તો શરૂઆત કરીએ. આપણે આ કઈ રીતે અલગ તારવીશું એ થોડું સમજાવી દઉં. પહેલાં તો ગુજરાત બહુ મોટું રાજ્ય છે અને તે કંઈ સિંગલ માર્કેટ તરીકે બિહેવ નથી કરતું. બધા અલગ અલગ ઝોન, બધા અલગ અલગ પ્રોપર્ટીના બિહેવિયર તમને જોવા મળશે. એટલે 4 અલગ અલગ માર્કેટ્સની જેમ ગુજરાત અત્યારે કામ કરે છે. એટલે આપણે રિજન વાઇઝ જે છે તે જઈશું. સેન્ટ્રલ ગુજરાત, નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર કચ્છ બંને આવી જશે. આ દરેક ઝોનની અંદર હકીકતમાં શું થઈ રહ્યું છે, પૈસા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં જઈ રહ્યા છે અને ક્યાં હાઇપ હકીકતથી આગળ નીકળી ગયો છે. હાઇપ બહુ વધારે મહત્વનું છે સમજવું, તો એ સમજીશું. અને પછી સેકન્ડ હાફની અંદર દર્શક મિત્રો આપણે સમજીશું કે આપણો રોલ જે છે થોડો સ્વિચ કરી દઈશું. એક દર્શકમાંથી આપણે એક બાયર બની જઈશું, કારણ કે આ વર્ષ અમદાવાદની મેટ્રો એરપોર્ટ પહોંચી ગઈ છે. તો જાણવું જનરલ નોલેજ પણ જરૂરી છે અને સેલ ડીડ સાઇન કરતા પહેલા જંત્રી રેટ શું છે એ સમજવું પણ તમારા પૈસાનો સવાલ હોય સ્વાભાવિક, તો એ જરૂરી છે. એટલે આપણે રેરા, સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી, હોમ લોન, ગુજરાતના આવા બધા વિસ્તારોની અને ખાસ આવા સબ્જેક્ટ્સની વાત તો કરતા રહ્યા છીએ. જમીનના કાયદા શું છે એ બધું તો આપણે કરતા રહ્યા છીએ, પણ આજે અલગ અલગ ઝોનમાં શું થાય છે ખરીદદારોને એકદમ સરળ ભાષામાં આજે આપણે સમજાવવાના છીએ. તો સૌથી પહેલા કોઈ પણ પ્રકારના અટપટા જાર્ગન વગરની સમજૂતી અને સંદર્ભ વગરનો કોઈ આંકડો અમે નહીં આપીએ. અને આ શોનો વાયદો જ એ છે કે જો તમે કાર્પેટ એરિયા કે EBLR લિંક્ડ લોન વિશે પહેલેથી જાણો છો તો તમારા માટે આ રિવિઝન હશે. જો નથી જાણતા તો આ એપિસોડના અંત સુધીમાં તમે બધું સ્પષ્ટપણે સમજી જશો. તો શરૂ કરતા પહેલા એક ચોખવટ કરી દઈએ. પ્રોપર્ટી એ કોઈ ગેરંટેડ રિટર્નનું એસેટ નથી અને આ એપિસોડમાંની કોઈ પણ વાત પર્સનલાઇઝ્ડ ફિનાન્શિયલ કે લીગલ એડવાઇસ નથી. અને તમારી શરૂઆતનો એક જેને કહેવાય ને રો પ્લાન તરીકે ગણજો, તમારી આખરી નિર્ણય તરીકે આને ન સમજતા. પણ શરૂઆત કરીએ સૌથી પહેલા ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટને ઓવરઓલ પહેલા પિક્ચર જે છે તે જાણી લઈએ. એટલે આ અલગ અલગ વિસ્તારો જે ગુજરાતના છે એમાં ઝોન વાઇઝ તમે સમજો કે બાય ઝોન કયું હોય, ઝોન બાય ઝોન કઈ પરિસ્થિતિ છે તે સમજતા પહેલા મેક્રો સ્ટોરી એટલે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે એ સમજવું જરૂરી છે. તો એ સૌથી પહેલા જણાવીએ. ગુજરાતે હંમેશા પોતાને ભારતના સૌથી બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય તરીકે રજૂ કર્યું છે અને ઓન પેપર તમે જોવા જાઓ તો 2026ના આંકડા આ વાતને સમર્થન આપે છે. આ વર્ષની શરૂઆતમાં રાજ્ય સરકારે એવો નિયમ રદ કર્યો કે જેણે વર્ષોથી ખરીદદારો અને ડેવલપર્સને પરેશાન કરીને રાખ્યા હતા. ટ્રાન્ઝેક્શન સર્ટિફાઈ થાય એ પહેલા પ્રોપર્ટી વિવાદ મુક્ત છે કે નહીં તે વેરીફાઈ કરવાનો ફરજિયાત 30 દિવસનું વેઇટિંગ પિરિયડ. એ વેઇટિંગ પિરિયડ હવે હટી ગયો છે. હવે ટ્રાન્ઝેક્શન્સ ઝડપથી થાય છે અને સેલર્સને પૈસા ઝડપથી મળે છે, બાયર્સને પોઝિશન વહેલું મળે છે. અને આ એક નાનો પ્રોસિજરલ ફેરફાર છે, પણ ડીલ કેટલી ઝડપથી થાય છે, કેટલી ઝડપથી ક્લોઝ થાય છે તેના પર તેની મોટી વાસ્તવિક અસર છે. આના પર હવે મોટી સ્ટોરી ઉમેરો. હાલના ઇન્ડસ્ટ્રી ડેટા મુજબ ગુજરાતના ટિયર 2 શહેરો ધોલેરા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત આ બધા સામૂહિક રીતે જોવા જાવ તો વાર્ષિક 8 થી 15% પ્રાઇસ એપ્રિસિએશન જોઈ રહ્યા છે. ભારતના મોંઘા થઈ ચૂકેલા મોટા મેટ્રો શહેરો કરતાં આ ગ્રોથ ઘણો ઝડપી છે અને આની પાછળ 3 મુખ્ય બાબતો છે. સમયસર પૂરું થઈ રહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ નંબર 1, સેમિકન્ડક્ટર્સ અને કેમિકલ્સ અને રિન્યુએબલ્સ જેવી સેક્ટર જે ઇન્ડસ્ટ્રીઝ છે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ એક્સપેન્શન અને ઇન્ડસ્ટ્રીયલ મની, ઇન્સ્ટિટ્યુશનલ મની બેઝિકલી જે છે તે સંસ્થાકીય મૂડી જેને આપણે કહીએ, જે પહેલાં માત્ર મુંબઈ અને બેંગલુરુ તરફ સીમિત હતી તે હવે અહીં આવી રહી છે, અમદાવાદમાં આવી રહી છે, ગાંધીનગરમાં આવી રહી છે. હવે વાસ્તવિકતાનો પક્ષ બધું જ સીધું ઉપર જતું હોય એવું નથી.
આ વર્ષની શરૂઆતમાં તમે જુઓ તો ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, જેને ગુજરારેરા કહીએ છીએ, તેના કેટલાક રિપોર્ટ્સ અગાઉના વર્ષોની સરખામણીમાં નવા પ્રોજેક્ટ્સ રજિસ્ટ્રેશનમાં તીવ્ર ઘટાડો દર્શાવતા હતા. અને ઇન્ડસ્ટ્રી ટેકર્સ જે છે તેમના દ્વારા તમે જુઓ ને તો કેટલાક વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ લોન્ચમાં મોટો ઘટાડો અને અમુક સેગમેન્ટ્સમાં તો ન વેચાયેલી ઇન્વેન્ટરીમાં પણ વધારો નોંધવામાં આવે છે. આમાંથી અમુક બાબત ડેવલપર્સ દ્વારા જંત્રી રિવિઝન તરફ લઈ જાય છે અને કઈ તરફ જંત્રીનું રિવિઝન થાય છે એની રાહ જોવાને કારણે પણ છે. હવે જંત્રી એટલે સરકારનો પોતાનો વેલ્યુએશન રેટ. આપણે આગળ વિગતે એની પણ પછી ચર્ચા અલગથી આમ તો કરેલી છે, પણ હજુ પણ કરીશું. તો અમુક માત્ર એવા માર્કેટનું પરિણામ છે કે જે થોડો સમય ખૂબ તેજીમાં રહ્યું ને હવે સ્થિર છે. એટલે જો તમે આ સેગમેન્ટમાંથી એક વાત યાદ રાખવા માંગતા હો તો એ છે કે ગુજરાત રિયલ એસ્ટેટમાં તેજી છે એ વાક્ય કેટલાક કોરિડોરમાં સાચું છે અને અન્યમાં ગેરમાર્ગે દોરનારું છે. એટલે સ્ટેટ લેવલની જે કોઈ પણ હેડલાઇન્સ છે કે ગિફ્ટ સિટીના ટાવર, બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારના પ્લોટ, આ બંને વચ્ચેનો મોટો તફાવત ઘણી વખત આખા ગુજરાતને તમે જોવા જાઓ ને તો એ તફાવત તમને સમજમાં ન આવે. અને એટલે જ આજે આપણે ઝોન બાય ઝોન જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલા તમારા ખિસ્સાને સીધી અસર કરતી અને બીજી એક મેક્રો બાબતને પણ તમે ધ્યાન પર રાખો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓગસ્ટ 2026ની મીટિંગમાં પોલિસી રેપો રેટ 5.25% પર સ્થિર રાખ્યો હતો. એટલે કમિટીએ જે ન્યુટ્રલ વલણ જાળવી રાખ્યું છે અને ચાલુ વર્ષ માટેનું ગ્રોથ અનુમાન વધારીને 6.7% કર્યું છે. સરળ ભાષામાં કહીએ તો તમારા ક્રેડિટ પ્રોફાઇલ અને લેન્ડરના આધારે હોમ લોનના દર 7.1%થી 8.5%ની વચ્ચે લાંબા સમયથી સ્થિર રહ્યા છે. 2 વર્ષ પહેલાની સરખામણીમાં જુઓ તો આ બોરોઈંગ માટે અત્યંત સાનુકૂળ વાતાવરણ છે, રેટ સ્ટેબલ છે અને ફાઇનાન્સિંગ માટે અઘરું છે એવું માની લેતા પહેલા આ જાણી લેવું તમારા માટે જરૂરી છે. ખાસ કરીને ગુજરાત પરના શોમાં ખાસ નેશનલ ઇન્ટરેસ્ટ રેટના નિર્ણય જે છે તે શા માટે મહત્વનો છે તે થોડું સમજાવીએ. કારણ કે કન્સ્ટ્રક્શન કોસ્ટ, ડેવલપરનું બોરોઈંગ અને તમારી પોતાની ઈએમઆઈ આ બધું એક જ બેન્ચમાર્ક પર ચાલે છે. સ્ટેબલ રેટ એન્વાયરમેન્ટનો અર્થ એ થાય છે કે ટ્રાન્ઝેક્શનના બંને બાજુ ઓછા આંચકા આવે. ડેવલપર્સ જે છે તે રેટ વધારવાના ડરથી ઉતાવળે પ્રોજેક્ટ લોન્ચ નથી કરતા અને તમારે પણ લોન લેવા માટે કોઈ ચોક્કસ સમયની રાહ નથી જોવી પડતી. 2-3 વર્ષ પહેલાની સરખામણીમાં આ માર્કેટ વધુ સ્ટેબલ લાગવાનું આ એક શાંત પણ સરળ કારણ છે. હવે આગળ વાત કરીએ, બિગ પિક્ચર ક્લિયર થઈ ગયું છે. ગ્રાઉન્ડ પર જઈએ અને શરૂઆત કરીએ એ ઝોનથી કે જે સૌથી વધુ ગ્રોથ ડ્રાઈવ કરે છે, એટલે કે મધ્ય ગુજરાત. સેન્ટ્રલ ગુજરાત જે છે તે પાવર કોરિડોર તરીકે તમે એને ઓળખી શકો. હવે સેન્ટ્રલ ગુજરાત એટલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આ ઝડપથી ઉભરી રહેલું ધોલેરા, તમે જુઓ તો આ બધા એવા ઝોન છે કે જ્યાં અત્યારે રાજ્યનું મોટા ભાગનું રિયલ એસ્ટેટ મોમેન્ટમ સેન્ટ્રલાઇઝ્ડ ફોકસ કરી રહ્યું છે, એના ઉપર કેન્દ્રિત છે, એના ઉપર ફોકસ્ડ છે. એટલે આપણે અહીંયા સૌથી વધુ સમય પહેલા ફાળવી દઈએ. અમદાવાદની વાત કરીએ સૌથી પહેલા. સૌથી મોટું કેન્દ્ર છે. 2026ના પહેલા ત્રિમાસિકની જો વાત કરીએ તો અમદાવાદના હાઉસિંગ ડિમાન્ડ વાર્ષિક ધોરણે લગભગ 21% વધી છે, જ્યારે સરેરાશ કિંમતોમાં લગભગ 1.5% જેટલો સામાન્ય વધારો તમને જોવા મળ્યો, જે એક મહત્વની બાબત દર્શાવે છે. આ ડિમાન્ડ ડ્રીવન માર્કેટ છે, કોઈ સ્પેક્યુલેટિવ એટલે કે સટ્ટાકીય પ્રાઇસ સ્પાઇરલ નથી. આખા અમદાવાદ શહેરની એવરેજ જોવા જઈએ તો અમદાવાદ હજુ પણ 3032 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ આસપાસ, જે બેઝિક પ્રાઇસ હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. એવરેજ અમદાવાદની વાત કરી રહ્યો છું. એરિયા સ્પેસિફિક જોવા જશો તો ઘણો ફરક પડશે, પણ 3032 રૂપિયા પર સ્ક્વેર ફીટ બેઝિક પ્રાઇસીસ જોવા મળી રહી છે, જે ભારતના મોટા શહેરોમાં ખરેખર ઘણું અફોર્ડેબલ કહેવાય બીજા શહેરોની કમ્પેરિઝનમાં. પણ આ એવરેજમાં મોટો તફાવત છુપાયેલો છે, જે હું તમને વાત કરું. હવે એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, સેટેલાઇટ, આ બાજુ જાઓ તો પ્રીમિયમ પ્રોપર્ટીઝના ભાવ 10,000 થી 13,000 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે પહોંચી ગયા છે. પણ બીજી તરફ તમે જો શહેરના અલગ મોમેન્ટમની જો વાત કરીએ, આ મોમેન્ટમ પાછળનું કારણ શું છે? તો હકીકતમાં 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરીઝ છે. એક છે મોટેરા વિસ્તારની આસપાસનું ડેવલપમેન્ટ, બીજું ગાંધીનગર અને મોટેરા અને ગિફ્ટ સિટીને જોડતો જે 28 કિલોમીટર લાંબો જે મેટ્રો ફેઝ 2 લાઇન છે, આ વર્ષની શરૂઆતમાં સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે અને આ કોરિડોરના વિસ્તારોમાં ડબલ ડિજિટ પ્રાઇસ ગ્રોથ જોવા મળ્યો છે. એકદમ અફોર્ડેબલ હતો આ વિસ્તાર, પણ હવે ડબલ ડિજિટ પ્રાઇસ ગ્રોથ. 2 જૂનમાં જે કેન્દ્રીય કેબિનેટે મેટ્રો ફેઝ 2A ને મંજૂરી આપી, જે 6 કિલોમીટરનો નવો સ્ટ્રેચ છે અને પહેલીવાર સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને સીધું મેટ્રો લાઇન સાથેનું કનેક્શન છે. ત્રીજું, અમદાવાદ હવે 2029ની વર્લ્ડ જે કહી શકાય કોમનવેલ્થ ગેમ્સ છે, 2030ની ખાસ જે આ કહી શકાય કે એક હોસ્ટ સિટી તરીકે અમદાવાદ જાહેર થયું છે. યજમાન શહેર હોય તો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ ઝડપી જ બની જતું હોય તે પણ સ્વાભાવિક વાત છે. હવે અમદાવાદ શહેરની અંદર જુઓ ને તો 2 અલગ અલગ ટ્રેન્ડ છે. નોર્થ અમદાવાદમાં મેચ્યોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ અમાનિટીઝ પહેલાથી જ મોજૂદ છે, ઓછું રિસ્ક, સ્ટેડી એપ્રિસિએશન, એન્ડ યુઝર્સ માટે બેસ્ટ છે. સાઉથ ગુજરાત આ સરપ્રાઇઝિંગ છે.
ત્યાં આવી રહેલ આઈટી કેમ્પસીસ તમે જુઓ, લોજિસ્ટિક્સ પાર્ક્સ છે, એવી ડિમાન્ડ ઊભી કરી રહ્યા છે આ બધા કે જે 5 વર્ષ પહેલાં ક્યારેય નહોતી. એટલે આ અલગ પિક્ચર છે. એક સ્ટ્રક્ચરલ શિફ્ટ પણ નોંધવા જેવું છે. જેમ શહેરમાં તમે જુઓ તો જમીન ઓછી થતી જાય છે અને હવે અમદાવાદ માત્ર આજુબાજુ ફેલાવાને બદલે ઉપર એટલે કે વર્ટિકલ ગ્રોથ પણ બતાવી રહ્યું છે. હાઈ રાઇઝ કન્સ્ટ્રક્શન હવે અપવાદ નથી પણ નિયમ બની ગયો છે, ખાસ કરીને ગ્રોથ કોરિડોરમાં, જે ખરીદદારો માટે સારો સંકેત કહેવાય. કારણ કે ડિમાન્ડ સામે વધુ સપ્લાય ઉપલબ્ધ થાય છે, નહીં કે માત્ર ગણ્યા ગાંઠ્યા લો રાઇઝ પ્રોજેક્ટ્સ આખા વિસ્તારનો ભાવ નક્કી કરે છે. કમર્શિયલ સેગમેન્ટની જો અમદાવાદમાં વાત કરીએ તો તમે ઘરને બદલે ઓફિસ સ્પેસ જો શોધી રહ્યા હો તો લીઝિંગ એક્ટિવિટીઝ હજુ પણ એસજી હાઈવે અને ઇસ્કોન આંબલી રોડ સ્ટ્રેચ પર કેન્દ્રિત છે. જો તમે રેસિડેન્શિયલને બદલે કમર્શિયલ યુનિટમાં રોકાણ કરવા માંગો છો તો આ જાણવું તમારા માટે જરૂરી છે. હવે ગાંધીનગર અને ગિફ્ટ સિટીની વાત કરીએ. ટ્વિન સિટી, આ મધ્ય ગુજરાતનું વધુ એક મહત્વપૂર્ણ ઝોન. ગાંધીનગર પહેલા માત્ર એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ તરીકે ઓળખાતું હતું. સરકારી ઓફિસીસ, પહોળા રસ્તા, બસ આટલું જ હતું. પણ એક પ્રોજેક્ટે આખા ગાંધીનગરનું ચિત્ર બદલી નાખ્યું. નામ છે ગિફ્ટ સિટી, જેને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તરીકે સરળ શબ્દોમાં કહેવામાં આવે છે. હવે આ ગિફ્ટ સિટી એ ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર છે અને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે તમે જોવા જાઓ તો હાઈવે પર આવેલો એક એવો ઝોન જ્યાં ગ્લોબલ બેંક્સ, સ્ટોક એક્સચેન્જીસ, ફિનટેક કંપનીઓ, ગ્લોબલી અલાઇન્ડ રેગ્યુલેટર ફ્રેમવર્ક, આ બધા હેઠળ તે કામ કરે છે. તેમાં લગભગ તમે જોવા જાઓ તો 2/3 કમર્શિયલ સ્પેસ અને લગભગ 5મો ભાગ જે છે તે રેસિડેન્શિયલ સ્પેસ છે. અને ત્યાં ઓફિસીસ શરૂ કરતી દરેક કંપનીઓને નજીકમાં અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ તો એક્શન, ત્યાં રહેઠાણની જરૂર પડે, સ્વાભાવિક. અને એટલા માટે જ ગાંધીનગરના રેસિડેન્શિયલ બૂમ પાછળનું આ અસલી કારણ છે. ગિફ્ટ સિટીની આસપાસનું જે બેલ્ટ છે ત્યાં આગળ વાર્ષિક 8થી 15% આસપાસનું એપ્રિસિએશન જોવા મળી રહ્યું છે. અને જો તમે અહીં પ્રોપર્ટી જોઈ રહ્યા હો તો 3 માઇક્રો માર્કેટ સૌથી વધુ ચર્ચામાં છે. પહેલું છે પીડીપીયુ રોડ, બીજો છે કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, જે અહીંયા એનઆરઆઈ અને એ બધા માટે પ્રીમિયમ અને વેલ એસ્ટાબ્લિશ ચોઇસ તરીકે પીડીપીયુ રોડ તમે ધ્યાનમાં રાખો. પછી રાયસણ જુઓ તમે, અહીં હાઈ ગ્રોથ અને બેટર એન્ટ્રી પ્રાઇસ ઓપ્શન્સ તમને મળી રહેશે. અને રાંદેસણ છે કે જ્યાં આગળ જે કિંમત અને કનેક્ટિવિટી જુઓ તમે તો આ બંને વચ્ચે આ રાંદેસણ વિસ્તાર. થોડા દૂર જઈએ તો કુડાસણ છે, સરગાસણ છે, એવા આઈટી પ્રોફેશનલ્સ અને સરકારી અધિકારીઓ માટે ડિફોલ્ટ ચોઇસ બની ગયા છે, જેઓ ગિફ્ટ સિટીના પ્રીમિયમ જે કહેવાય એના વગર વિશાળ જગ્યા, સ્પેશિયસ જગ્યા ઈચ્છે છે. વાજબી ભાવે સ્પેશિયસ 3 અને 4 BHKના ઓપ્શન્સ તમને અહીંયા મળી રહે છે. આ બેલ્ટ વિશે સમજવા જેવી બાબત એ છે કે આ હવે જૂના અર્થમાં માત્ર ગાંધીનગર રિયલ એસ્ટેટ નથી રહ્યું. આ વાસ્તવમાં ગુજરાતના પાટનગરમાં સ્થિત ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટનું વિસ્તરણ છે. અને આ બદલાયેલા પર્સ્પેક્ટિવને કારણે જ કિંમતો વધી ગઈ છે. તો દર્શક મિત્રો, હજુ પણ આપણે સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ બીજા જે વિસ્તારો છે તેની પણ ચર્ચા કરવાના છીએ. પણ અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. તો વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. પ્રોપર્ટી કેપિટલમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતભરના રિયલ એસ્ટેટ માર્કેટની ઝોન વાઇઝ સમજી રહ્યા છીએ, જેમાં અત્યારે સૌથી પહેલાં તો સેન્ટ્રલ એટલે કે મધ્ય ગુજરાતમાં આપણે અમદાવાદની વાત કરી, ગાંધીનગરની વાત કરી. હવે આવો આપણે જઈએ વડોદરા. જો તમને અમદાવાદ મોંઘું લાગે છે અને ગાંધીનગર તમને ખૂબ જ ઝડપથી દોડતું જણાય છે તો વડોદરા એક શાંત અને સ્થિર વિકલ્પ તમારા માટે છે. અહીંયા પ્રાઇમ એરિયાના ભાવ તમે જોવા જાઓ તો લગભગ 4,000 થી 5,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ છે, જે અમદાવાદના પ્રીમિયમ પોકેટ્સ કરતાં ઘણા ઓછા કહેવાય, જે 10-12,000ની મેં તમને વાત કરી હતી. અને મુંબઈનો જે 12,000 પ્લસનો ભાવ છે એની સરખામણીમાં તો ક્યાંય સસ્તો વડોદરા કહેવાય. વડોદરાની ઇકોનોમી સાચે જ ડાયવર્સિફાઈડ છે. કેમિકલ્સ, ફાર્મા, એન્જિનિયરિંગ, આ બધાનો અર્થ એ છે કે તેનું પ્રોપર્ટી માર્કેટ હાઇપ પર ઓછું અને વાસ્તવિક એમ્પ્લોયમેન્ટ પર વધુ ચાલે છે. અલકાપુરી, સુભાનપુરા, સનફાર્મા રોડ, આ બધા જ વિસ્તારો જે છે તે 3 વર્ષની અંદર સૌથી મજબૂત અપ્રિસિએશન બતાવતા જોવા મળ્યા છે. ગોત્રી અને ભાયલી જેવા વિસ્તારો વાજબી ભાવે નવું કન્સ્ટ્રક્શન શોધતા ખરીદદારો માટે બેસ્ટ ઓપ્શન છે. આવી સ્થિતિમાં જો તમે એક ઘર ખરીદવાને બદલે પોર્ટફોલિયો બનાવી રહ્યા હો તો વડોદરા સ્પષ્ટપણે તમારા 3 ટિયરની અંદર જે છે તે વેચાતો જોવા મળશે. 30 થી 50 લાખના બજેટમાં લો રિસ્ક એન્ટ્રી પોઈન્ટ માટે હરણી, તરસાલી, છાણી
70 લાખથી સવા કરોડનું બજેટ હોય તો ખરીદદારો માટે સમા, ઓલ્ડ પાદરા રોડ અને કેપિટલ એપ્રિસિએશન કરતા રેન્ટલ yieldને પ્રાથમિકતા આપતા લોકો માટે ગોરવા કે રેસકોર્સ રોડ. આ કોઈ ભક્કાદાર માર્કેટ નથી, પણ એકદમ પારદર્શક અને સરળતાથી સમજી શકાય એવા પ્રકારનું પ્રોપર્ટી માર્કેટ છે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીશું તે છે ધોલેરાની, અને એ સ્થળ કે જેના વિશે દરેક વ્યક્તિ આજકાલ પૂછી રહ્યા છે કે આ ધોલેરા શું છે, ધોલેરામાં શું થઈ રહ્યું છે. આ ધોલેરા સર, જેને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન કહેવામાં આવે છે, ધોલેરા સર 920 સ્ક્વેર કિલોમીટરનું ગ્રીન ફિલ્ડ પ્લાનિંગ, અને તે અચાનક દરેક રોકાણકારોના રડાર પર આવવાનું એકમાત્ર કારણ છે સેમિકન્ડક્ટર્સ. ટાટા ગ્રુપ, પાવર ચિપ, સેમિકન્ડક્ટર, આ બધું જ સાથે મળીને લગભગ 91,000 કરોડ રૂપિયાથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ કરી ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવી રહ્યું છે. ભારતનો પહેલો મોટો ચિપ ફેબ છે, અને આ હવે માત્ર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નથી. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે શરૂ થઈ ગયો છે, જે ટ્રાવેલ ટાઈમ ઘટાડીને માત્ર 45 મિનિટ કરી દે છે. ધોલેરાના પોતાના એરપોર્ટનો જે ફેઝ 1 છે તે પૂર્ણ થવાની આરે છે, અને ધોલેરાને અમદાવાદ સાથે જોડતો જે સેમી હાઈ સ્પીડ રેલ લાઇન છે તેને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે, જેને કારણે કન્સ્ટ્રક્શન ટેન્ડર્સ પણ બહાર પડી ચૂક્યા છે. અને પ્લોટ માટે અહીં એન્ટ્રી પ્રાઇસ જુઓ તો તમામ મુખ્ય ગ્રોથ કોરિડોરમાં સૌથી ઓછી છે. લગભગ આશરે 2400 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ તમને પ્લોટ મળી જાય, અને એટલે જ આ વિસ્તાર આટલું બધું ધ્યાન ખેંચી રહ્યો છે. પરંતુ અને આ વાત અત્યંત મહત્વની છે, ધોલેરા એ 7 થી 10 વર્ષનો લાંબા ગાળાનો દાવ છે, અને કોઈ ક્વિક ફ્લિપ નથી. ટૂંકા ગાળાનો નફો અહીંયા નહીં મળે. આ સમગ્ર પ્રદેશનો મોટો હિસ્સો હજુ પણ ખાલી જમીન છે, અને હાઇપ વધવાની સાથે ફેક પ્લોટના સ્કેમ્સ પણ વધી રહ્યા છે. એટલે જો તમે ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો માત્ર DICDL અપ્રુવડ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ દ્વારા જ ખરીદી કરો. દરેક ડોક્યુમેન્ટ જાતે વેરીફાઈ કરો, અને ઉતાવળ કરવાના બદલે ધીરજ રાખીને ઇન્વેસ્ટ કરજો. ક્યાંય તક જતી નથી રહેવાની. 9-10 વર્ષનું પ્લાનિંગ છે. તો સેન્ટ્રલ ગુજરાતની વાત કરી લીધી, એ કોરિડોર કે જ્યાં રાજ્યના મોટાભાગના મુખ્ય ગ્રોથને ફોકસ છે. હવે ઉત્તર ગુજરાત તરફ થોડું જઈએ. નોર્થ ગુજરાત, જેને ક્વાયટ માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. ક્વાયટ માર્કેટ શું છે? અહીંયા મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, આ એવા વિસ્તારો છે કે જે કોઈ ઇન્વેસ્ટર કોન્ફરન્સની હેડલાઇન બનાવતા નથી. આમ તો મહેસાણામાં ઇન્વેસ્ટર કોન્ફરન્સ થયેલી, પણ એવું કોઈ હેડલાઇન નથી બનતી. અને સાચું કહું ને તો એ જ એની ખાસિયત છે. આ ગુજરાતની રિયલ એસ્ટેટની રિયલ ઇકોનોમી છે. ડેરી, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર. ઉદાહરણ તરીકે મહેસાણા જાન્યુઆરી 2025માં જ પૂર્ણ મ્યુનિસિપલ કોર્પોરેશન બની ગયું છે. શરૂઆતમાં 9 ગામો ભળી ગયા, અને તે જ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં બીજા 10 ગામો ઉમેરાયા. આ કોઈ માર્કેટિંગની વાત નથી, આ ગ્રાઉન્ડ લેવલ પર થતી એક્ચ્યુઅલ એક્શન, જે રિયલ ટાઈમમાં થઈ રહેલું વાસ્તવિક શહેરીકરણ છે તે છે. ભલે તેને અમદાવાદ જેવું મીડિયા કવરેજ ના મળતું હોય મહેસાણાને, પણ મહેસાણા ઉપરાંત આ સમગ્ર વિસ્તારની એક આગવી ઓળખ છે રાણી કી વાવ અને પાટણના પટોળા. પટોળાનું જે વણાટ પરંપરાનું કેન્દ્ર એવું પાટણ જે કહેવાય, પોતાના કૃષિ આધારની સાથે પ્રવાસન અને હેરિટેજ વેલ્યુ પણ ધરાવે છે. જ્યારે બનાસકાંઠાનું પાલનપુર જે છે તે સમગ્ર પ્રદેશ માટે જોવા જાવ તો ટ્રેડિંગ અને લોજિસ્ટિક્સ હબ તરીકે પણ કામ કરે છે. આ બધું કોઈ ચળકતા ઇન્વેસ્ટમેન્ટ બ્રોશર્સમાં તમને નહીં જોવા મળે, પણ આ જ કારણ છે કે અહીંયાની ડિમાન્ડ ટકાઉ છે, સટ્ટાકીય નથી કે આજે ભાવ વધી ગયા અને કાલે ઘટી ગયા. લોકો અહીં વાસ્તવિક ઉત્પાદન અને રોજગારને કારણે રહે છે અને કામ કરે છે, નહીં કે ભવિષ્યમાં શું થશે તેની કલ્પનાઓ પર બાઇંગ થતું હોય. તો એક બાયર માટે આનો અર્થ શું થાય? અહીં પ્રોપર્ટીના ભાવ સેન્ટ્રલ ગુજરાત કરતાં સાવ ઓછા છે. અમદાવાદના રેટમાં વિચારીએ ને તો અહીંયા તમને ક્યાંય ભાવ પહોંચી જાય એવા ઇન્ડિપેન્ડન્ટ મકાનો મળી જાય અમદાવાદની કમ્પેરિઝનમાં, અને પ્લોટ્સ પણ અહીંયા આરામથી મળી રહે છે. અને શહેરમાં રહેતા ગુજરાતીઓ રાજ્ય છોડા વિના જ્યારે વીકેન્ડ વિલા કે ફાર્મ હાઉસની કલ્પના કરતા હોય, એવા સ્ટાઇલના પ્લોટ્સ ખરીદી રહ્યા હોય, એવા મજબૂત ટ્રેન્ડ તમને પાટણ, મહેસાણા આ પટ્ટામાં જોવા મળશે. પણ હું તમને અહીં ચેતવવા માંગીશ, કારણ કે આ એવો ઝોન છે કે જ્યાં ગુજરાતનો એક ખાસ કાયદો મોટા ભાગના ખરીદદારોને મુશ્કેલીમાં મૂકે છે. અહીં કોઈ પણ સામાન્ય વ્યક્તિ ખેતીની જમીન સરળતાથી ખરીદી શકતું નથી. આપણે બાયર્સ ટૂલ કિટમાં આ વિશે અલગથી પછી વાત કરીશું, પણ જો નોર્થ ગુજરાત તમારા વિસ્તારમાં હોય, લિસ્ટમાં હોય, તો આ સેગમેન્ટ પ્લીઝ જોવાનું આગળ પછી ચૂકતા નહીં. આ ઝોન માટે સાચી સલાહ
આને એન્ડ યુઝર અને લોંગ ટર્મ હોલ્ડિંગવાળું માર્કેટ તરીકે જુઓ. સ્પેક્યુલેટિવ નહીં. અહીં ડોક્યુમેન્ટેશન અમદાવાદ કે સુરત જેટલું ઇન્સ્ટિટ્યુશનલી ટ્રેક નથી થતું. એટલે તમારું પોતાનું ડ્યુ ડિલિજન્સ જે છે, લોકલ કોઈ માણસ હોય તેને સાથે રાખીને તમે રોકાણ કરો, અથવા તમે પોતે લોકલ હો, તમે જાતે તપાસ કરો તો એ વધુ જરૂરી છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આપણે વાત કરી એક તો મધ્ય ગુજરાતની અને ઉત્તર ગુજરાતની પણ વાત તમને સાથે સાથે કરી છે. હવે થોડું સાઉથ ગુજરાત વિશે જાણી લઈએ, કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ એન્જિન છે. સાઉથ ગુજરાત એટલે આપણો ઇન્ડસ્ટ્રીયલ ઝોન કહેવાય. અહીંયા કેમિકલ્સ પણ બને છે અને સાથે સાથે તમે જુઓ તો ફ્લાયઓવર, બ્રિજીસ વગેરેની જે સંખ્યા છે સુરતમાં, એ તો આપણે જાણીએ છીએ. સાઉથ ગુજરાત એટલે સૌથી પહેલા એક જ શહેર નામ પર આવે અને તે છે સુરત. અને સુરત પણ બે આધાર પર દોડે છે, ડાયમંડ અને ટેક્સટાઇલ, જે તેને દેશના કોઈ પણ શહેરની સરખામણીમાં સૌથી વધુ સરેરાશ હાઉસહોલ્ડ ઇન્કમ ધરાવતા શહેરોમાં સ્થાન પામે છે. એ આવક હવે સીધી રિયલ એસ્ટેટમાં આવી રહી છે. એટલે આખા સુરતની જો વાત કરીએ ને, એવરેજ ભાવ 4400 રૂપિયા પર સ્ક્વેર ફીટ આસપાસનો છે. જે વેસુ જેવા પ્રીમિયમ વિસ્તારની વાત કરીએ ત્યાં 5600 રૂપિયાને પાર જોવા મળે છે. પીપલોદ અને અડાજણમાં વાત કરીએ તો લક્ઝરી ડિમાન્ડ, ખાસ કરીને 4 BHK 5 BHK ઘરોની માંગ છે આવા વિસ્તારોમાં. આ તરફ અલથાણની વાત કરીએ, આગામી ગ્રોથ કોરિડોર તરીકે ઉભરી રહ્યું છે. અને જો તમે એન્ડ યુઝરને બદલે ઇન્વેસ્ટર હોવ તો અહીંયાની રેન્ટલ yieldડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે ભારતીય ધોરણો મુજબ તે અસાધારણ છે. સચિન જેવા વિસ્તારમાં 12%થી વધુનો yieldડ તમને મળી રહે છે, જે મોટા ભાગના મેટ્રો સેન્ટ્રલ માર્કેટ, જે મેટ્રો રેન્ટલ માર્કેટ છે, તેના કરતાં પણ વધારે છે. અપ્રિસિએશનની દ્રષ્ટિએ જોઈએ તો પાલગામ જેવા વિસ્તારોમાં માત્ર 3 વર્ષની અંદર 20%થી વધુનો રેન્ટલ yieldડ છે. ટાઈટ બજેટ ધરાવતા ખરીદદારો માટે ડિંડોલી અને જહાંગીરપુરા હજુ પણ શહેરમાં એન્ટ્રી કરવા માટેના સારા વિકલ્પો છે. એટલે સુરત ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ડ્રીમ સિટી કહેવાય. અલથાણ અને ડ્રીમ સિટી વચ્ચે તમે જુઓ, સુરત મેટ્રોના 8.5 કિલોમીટરનો સ્ટ્રેચ છે. અને આ વર્ષની શરૂઆતમાં ટ્રાયલ પણ શરૂ થઈ ગયા છે. જોકે સાવચેતી જરૂરી છે, કારણ કે પેન્ડેમિક અને જમીન સંપાદનના વિલંબને કારણે આ પ્રોજેક્ટ જે છે તે અગાઉ પાછળ થયેલા. તો મેટ્રોની વાત કરી રહ્યા છીએ અને હવે તેની રિવાઇઝડ કમ્પ્લીશન ડેટ કંઈક ડિસેમ્બર 2027 જેવી છે. તો આ બાબતને જરૂર ધ્યાન પર રાખજો ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા. પણ તમારા આયોજનને તેના ભરોસે, એટલે કે મેટ્રોના ભરોસે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ તો તમને નુકસાન થશે. આજે સાઉથ ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ. સૌથી મોટી સ્ટોરી છે બુલેટ ટ્રેન. મુંબઈ અમદાવાદ હાઈવે સ્પીડ રેલ જે છે, તે હાઈ સ્પીડ રેલ જેને કહેવામાં આવે છે, તે ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. 508 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ છે અને તેનો મોટો હિસ્સો 352 કિલોમીટર ગુજરાત અને દાદરા નગર હવેલીમાંથી પસાર થાય છે. કુલ 12 સ્ટેશન્સ છે અને ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને સાબરમતી સ્ટેશન્સ આવે છે. હવે વાસ્તવિક પરિસ્થિતિ શું છે? 85%થી વધુ કોરિડોર એલિવેટેડ વાયડક્સ પર બની રહ્યો છે અને કન્સ્ટ્રક્શન ઝડપથી આગળ વધી રહ્યું છે. વાપી સ્ટેશનનું જો વાત કરીએ તો સ્ટ્રક્ચરલ કામ અને રૂફિંગ મોટે ભાગે પૂરું થઈ ગયું છે. સરકારની વર્તમાન ટાઈમલાઈન મુજબ વાપીથી સાબરમતી વચ્ચેનો ગુજરાતનો સ્ટ્રેચ ડિસેમ્બર 2027 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્ય છે, જેમાં સૌથી પહેલો ઓપરેશનલ સેગમેન્ટ સુરતથી બિલીમોરા ઓગસ્ટ 2027ની આસપાસ ચાલુ પણ કરી દેવાનું આયોજન છે. સમગ્ર ગુજરાત વાત કરી, ખાસ મુંબઈ અમદાવાદ કોરિડોર જે છે તે લગભગ 2029 સુધીમાં પૂર્ણ કરવાનો અંદાજ છે. ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ કન્ફર્મ સ્ટેશનના જે 2 થી 5 કિલોમીટરના દાયરામાં આવતી પ્રોપર્ટીઝ હોય ત્યાં કન્સ્ટ્રક્શન આગળ વધવાની સાથે 15થી 25% એપ્રિસિએશન આપે છે. અને જો કે હું સ્પષ્ટ કરી દઉં કે આ જે માત્ર ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્શન હોય તે તરીકે જુઓ, આને કોઈ ગેરંટી તરીકે ના જોતા. અને બુલેટ ટ્રેન નજીક એવી કોઈ જો જાહેરાત જુઓ ને તો એ માર્કેટિંગ મેપને બદલે ખરેખર કન્ફર્મ સ્ટેશનના લોકેશન સાથે એને કમ્પેર કરી લેજો જરા, નહીં તો પછી જે છે નુકસાન થવાના પણ ચાન્સ. અચ્છા, ભરૂચ અંકલેશ્વર બેલ્ટ જે છે, વાપી, દિલ્હી, મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જેને DMIC પણ કહેવામાં આવે છે, તેમાં પણ આવે છે. અને જે બુલેટ ટ્રેન ઉપરાંત કેમિકલ, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ડિમાન્ડને પણ ઊભી કરે છે, જે કદાચ આ બંનેમાંથી વધુ મજબૂત ગ્રોથ ડ્રાઈવર તરીકે ગણી શકાય. નવસારી અને સુરત બહાર આવેલા હજીરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને પણ તમે નજરઅંદાજ ન કરી શકો. ત્યાંના LNG ટર્મિનલ્સ, સ્ટીલ, પેટ્રોકેમિકલ્સ યુનિટ્સ ઇન્જિનિયર્સ જે હોય છે, તે કોન્ટ્રાક્ટ વર્કર્સ હોય છે, તે બધા જ સતત રેન્ટલ ડિમાન્ડને જાળવી રાખે છે, જે હજુ 2 વર્ષ પછી શરૂ થનાર સ્ટેશન પર આધારિત ડિમાન્ડ કરતાં વધુ ગ્રાઉન્ડેડ અને હકીકતે જોવા જાઓ તો વાસ્તવિક છે. એટલે સાઉથ ગુજરાત જે છે તે સરળ ભાષામાં એમ કહેવાય કે મજબૂત ફંડામેન્ટલ્સ, વાસ્તવિક આવકનો ટેકો, ગ્રાઉન્ડ પર બની રહેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
માત્ર ટાઈમલાઈન આધારિત કોઈ પણ રોકાણમાં સંભવિત વિલંબને ધ્યાનમાં રાખીને જ તમારે ચાલવું જોઈએ. તો દર્શક મિત્રો, આજના દિવસે આપણે વાત કરી છે અત્યારે ફિલહાલ તે 3 ઝોનની વાત કરી. અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની વાત કરી, ત્યારબાદ આપણે વાત કરી કે જે દક્ષિણ ગુજરાત છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ, ઉત્તર ગુજરાતની સ્થિતિ. દર્શક મિત્રો, આ સાથે જ પ્રોપર્ટી કેપિટલમાં અત્યારે રોકાવાનો સમય છે. તો આજે આ એપિસોડમાં હાલ બસ આટલું જ. પણ દર્શક મિત્રો, તમારા માટે આ એક વિશેષ રજૂઆતમાં આગળ પણ સૌરાષ્ટ્ર કચ્છના રિયલ એસ્ટેટ માર્કેટની વાત અને જે ઇન્વેસ્ટમેન્ટ ટૂલ કિટની ખાસ જે 10 એવા મુદ્દા જે તમારે ધ્યાન પર રાખવા જોઈએ તેની ચર્ચા આવતા એપિસોડમાં કરીશું. આ એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. તમામ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.